વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો। 1. ઉપમા બનાવતી વખતે 1 કપ સોજીમાં લગભગ 1/4 કપ જાડું દહીં નાખીને મિક્સ કરો, જ્યારે ઉપમા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે। 2. દળિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક અને આરોગ્યપ્રદ છે। 3. 2 અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ, આનાથી પેટ સ્વસ્થ રહે છે। 4. સવારે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ, આનાથી શરીરને વિટામિન ડી મળે છે। 5. જો તમારા હોઠ મોટાભાગે શુષ્ક રહે છે, તો તેનો અર્થ એ છે કે તમારી કિડનીને નુકસાન થઈ શકે છે। 6. દૂધીનો રસ પીવાથી થશે ફાયદો। કબજિયાતની સમસ્યામાં દૂધીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। દૂધી કબજિયાતથી રાહત આપવાની સાથે પેટને ઠંડક આપે છે। દૂધીમાં ફાઇબર સિવાય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે કબજિયાતથી રાહત આપવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। 7. દરરોજ સરસવના તેલથી પગની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। 9. રોજ એક સફરજન ખાવાથી રોગોથી બચી શકાય છે। 10. વધુ તાવ આવે તો માથા પર ઠંડા પાણી સાથે કપડું રાખવાથી તાવ વધતો અટકે છે। 11. જો તમને ઘૂંટણના દુખાવાની સમસ્યા હોય તો રોજ 1-2 અખરોટ ખાઓ, તેનાથી દુખાવામાં આરામ મળશે। 12. લીલા ધાણાને વાટીને સૂંઘવાથી છીંક બંધ થાય છે। 13. જો તમે મચ્છરોથી પરેશાન છો, તો સૂતી વખતે તમારી પાસે મીઠાના પાણી વાસણમાં રાખો, આ આખી રાત મચ્છરોને તમારી નજીક આવતા અટકાવશે। 14. જે મહિલાઓને પથરીની સમસ્યા હોય તેમણે રોજ છાશ પીવી જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ, તેનાથી પથરી તૂટીને બહાર આવવામાં મદદ મળે છે। 15. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે પપૈયાનું સેવન ચોક્કસથી કરો। 16. વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને તે આંખો માટે પણ હાનિકારક છે, તેથી ખોરાકમાં ઓછામાં ઓછું મીઠું વાપરો। 17. જો તમે તમારા હાથમાં સોજા અને દુખાવાથી પરેશાન છો, તો તેના માટે સરસવના તેલમાં લસણની લવિંગ ભેળવીને મસાજ કરો। 18. ઘરનું કામ જાતે જ કરવું જોઈએ, તેનાથી શરીરને સારી કસરત મળે છે। 19. મગ અને ચણાને પલાળીને તેને અંકુરિત કરી સવારના નાસ્તામાં ખાઓ, તેનાથી શરીરને શક્તિ મળે છે। 20. શિયાળામાં મૂળા અને ગાજરને છીણીને પરાઠા બનાવીને બાળકોને ખવડાવો, ફાયદાકારક છે। 21. સવારે જાગ્યા પછી નરમ જામફળના પાનનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। 22. એલોવેરા જ્યુસથી પાચન સુધરશે। એલોવેરામાં વિટામિન અ, સી, ઈ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર મળી આવે છે, જે કબજિયાતમાં રાહત આપવાની સાથે પાચનમાં સુધારો કરે છે। 23. રાત્રિભોજન પછી વ્યક્તિએ થોડો સમય ચાલવું જોઈએ, તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે। 24. ઝડપથી ચાલનારાઓનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી। 25. પાણી પીધા પછી નમવું ન જોઈએ કારણ કે તેનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે। 26. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી। 27. અંજીરને પલાળીને ખાવાથી થાય છે ફાયદો। અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે મળને ઢીલું કરવામાં મદદ કરે છે। દરરોજ અંજીરના 2 થી 3 ટુકડાને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો, તેનાથી કબજિયાતમાં રાહત મળે છે। 28. દાંતનો વાસ્તવિક રંગ આછો પીળો છે, તેથી તમારા દાંતને વધુ સફેદ બનાવવાનો પ્રયાસ કરીને બગાડશો નહીં। 29. માત્ર રોક મીઠું, ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી રિફાઇન્ડ તેલથી દૂર રહો। 30. જો તમારી હાઇટ વધી રહી નથી તો વિટામિન ડી લો। 31. જો તમારા વાળ ગ્રે થઈ રહ્યા છે, તો તમારા વાળને સનટ્રીટેડ સ્કાય ઓઇલથી માલિશ કરો, સફેદ થવાનું બંધ થઈ જશે।
32 લીંબુની છાલને એક શીશીમાં ભરી તેના ઉપર થોડું મીઠું ભભરાવી 3-4 દિવસ તડકામાં રાખવાથી સ્વાદિષ્ટ અથાણું બનશે. 33 જે મહિલાઓ પોતાની કમરને પાતળી બનાવવા માંગે છે તેમણે ગ્રીન ટી, લેમન ટી, બ્લેક ટી પીવાની આદત પાડવી જોઈએ કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. 34 જે મહિલાઓ પોતાના હાથથી કપડાં ધોવે છે તેઓ ડિપ્રેશનનો ભોગ બનતી નથી અને પોતાને વધુ ફિટ રાખે છે. 35 જો તમારી આંખો નબળી છે અને તેના કારણે માથાનો દુખાવો થાય છે તો દરરોજ સવારે ખાલી પેટે એક આમળાનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રસમાં 1 ચમચી મધ નાખીને પીવાથી શુગર ઓછું થાય છે. 36 લોહી ખરાબ થતું હોય તો મીઠા વગર બાફીને દૂધીનું શાક ખાવાથી લોહીની સમસ્યા મટે છે. 37 સરસવના તેલમાં જાયફળનો પાવડર મિક્સ કરીને તેને પકાવો, પછી તે તેલથી તમારી પીઠની માલિશ કરો, કમરનો દુખાવો દૂર થઈ જશે. 38 ડુંગળીના રસમાં લીંબુ નીચોવીને પીવાથી હાર્ટબર્ન શાંત થાય છે. 39 એ જ રીતે રાત્રે 1 ચમચી આમળાનું ચૂર્ણ દૂધ સાથે ખાવાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 40 પાકેલું પપૈયું કબજિયાતમાં આપે છે રાહત. કબજિયાતની સમસ્યામાં પપૈયાનું સેવન ફાયદાકારક છે. સવારે ઉઠ્યા પછી પપૈયું ખાઓ. તે પાચન સુધારવાની સાથે પેટ સાફ કરવામાં મદદરૂપ છે. 41 દરરોજ ઓછામાં ઓછું અડધો કલાક ચાલો. આના કારણે શરીરમાં શુગર લેવલ બરાબર રહે છે, વજન ઓછું થાય છે અને સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. 42 વજન નિયંત્રણમાં રાખો. સ્થૂળતા પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે. 43 તમારા આહારમાં શક્ય તેટલી વધુ શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી શરીરમાં ફાઇબરનું પ્રમાણ વધે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 44 પ્રોટીનયુક્ત નાસ્તો કરો. નાસ્તામાં ઈંડા, મગ, ચણા, રાજમા, ટોફુ, સોયાબીન, ચિકન, બદામ અને ચણાનો લોટ સામેલ કરો. 45 એપલ સાઇડર વિનેગર શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખાવાના 15 મિનિટ પહેલા 1 ચમચી એપલ સાઇડર વિનેગર પાણીમાં મિક્સ કરીને લો. 46 ફૂલ ફેટ મિલ્કને બદલે લો ફેટ મિલ્ક અથવા સોયા મિલ્કને તમારા ડાયટમાં સામેલ કરો. 47 લોટ, ખાંડ અને સફેદ ચોખા ઓછા પ્રમાણમાં ખાઓ. તેના બદલે તમારા આહારમાં આખા અનાજ અને બ્રાઉન સુગરનો સમાવેશ કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.